ત્રિકોણમિતિના ઉપયોગો ચેપ્ટર 9 બરાબર. એટલે આપણે સાથે રેકોર્ડિંગ કરતા જઈએ. તમારે ફરીવાર રિવિઝન કરવું હોય, પછી જે છોકરાઓ એબસન્ટ રહેતા હોય બરાબર, એના માટે આ ઉપયોગી. હવે ચેપ્ટર 9 ચાલુ કરીએ, ત્રિકોણમિતિના ઉપયોગો. બરાબર, આપણે ત્રિકોણમિતિ ચેપ્ટર 8મું ભણ્યા, તો એનો ઉપયોગ શું? મેં તમને થોડીક માહિતી આપી હતી ગઈકાલે કે જો ટાવર છે, મોબાઈલ ટાવર છે, એની આપણે ઊંચાઈ માપવી હોય તો એ ટાવરની ટોચ ઉપર આપણે ચડીને માપવાની જરૂર ના રહે. આ જ રીતે દરિયાકાંઠે આપણે ઊભા હોય ને વહાણ હોય દરિયામાં, તો આપણાથી કેટલું દૂર છે બરાબર, એ આપણે માપવું હોય એનું અંતર, દરિયાકાંઠાથી વહાણનું અંતર, તો પણ આ ત્રિકોણમિતિની મદદથી આપણે માપી શકીએ. બરાબર. એટલે કઈ રીતે માપવામાં આવે છે બરાબર, એની આપણે થોડીક વાત સમજીએ. તો પહેલા આપણે શું સમજવાનું છે કે જે વ્યક્તિ એ વહાણનું નિરીક્ષણ કરતી હોય બરાબર, એ વ્યક્તિને આપણે અવલોકનકાર કહેશું. બરાબર. હવે દાખલા તરીકે આ એક ટાવર છે મોબાઈલનો, આની આપણે ઊંચાઈ માપવી છે બરાબર. આ ટાવરની ટોચનું બિંદુ બરાબર, અને આ જમીન ઉપર ઊભો છે આ ટાવર, આ જમીન બરાબર, અને આ ટાવર હંમેશા શિરોલંબ સ્થિતિમાં હોય બરાબર. અહીંયા આપણે ઓબ્જેક્શન લેવાનું નથી કે એક્ઝેક્ટ 90 નો ખૂણો છે કે નહીં, એ આપણે 90 નો જ ધારી લેવાનો છે. હવે આ ટાવરની તળિયાનું બિંદુ બી બરાબર. હવે જમીન ઉપર કોઈ વ્યક્તિ છે, એ આ ટાવરને જોવે છે, એ વ્યક્તિ બિંદુ સી ઉપર છે, એ વ્યક્તિને પણ આપણે એક બિંદુ તરીકે જ લેવાનું બરાબર. હવે અમુક દાખલાઓ એવા આવશે કે વ્યક્તિની તમને ઊંચાઈ આપશે કે વ્યક્તિની ઊંચાઈ દાખલા તરીકે 6 ફૂટ છે બરાબર, તો એ અંતર આપણે એ 6 લેશું બરાબર, કે આ 6 ફૂટ આ વ્યક્તિ દીઠ. પણ એ વાત આપણે પછી કરશું. પણ જ્યાં સુધી એ વ્યક્તિની ઊંચાઈ જ્યાં સુધી આપણને ના આપેલી હોય ત્યાં સુધી માત્ર એ વ્યક્તિને આપણે બિંદુ તરીકે જમીન ઉપર લેશું બરાબર. હવે આપને ખ્યાલ છે, આપણે કઈ વસ્તુ જોતા હોય બરાબર, તો આપણી આંખ છે એ વસ્તુ જોવે છે બરાબર. એટલે બિંદુ સી એ અવલોકન કરતાની આંખ છે બરાબર. હવે એમાંથી જે કિરણ છે નીકળે એને આપણે દ્રષ્ટિ કિરણ તરીકે દર્શાવશું. હવે જોવાનું આપણે શું છે, આપણું ટાર્ગેટ શું છે કે આ ટાવરની ઊંચાઈ માપવી છે બરાબર. હવે આપણે એટલે બિંદુ સી, અને આપણી આંખ જોવે છે એટલે બિંદુ સી એ આપણી આંખ છે. આંખમાંથી આપણે ટાવરની ટોચનું બિંદુ એ જોવાનું છે બરાબર. અને આને આપણે કહીશું દ્રષ્ટિ કિરણ. આપણી આંખમાંથી જે નીકળતું કિરણ છે બરાબર, એને આપણે કહીશું દ્રષ્ટિ કિરણ બરાબર. આંખમાંથી નીકળતું એક કિરણ કે જે ટાવરની ટોચના બિંદુને જુએ છે એ દ્રષ્ટિ કિરણ. અને બીજું કિરણ લેવાનું છે આંખમાંથી આપણે સમક્ષિતિજ કિરણ, ક્ષિતિજને સમાંતર કિરણ. આ બે કિરણ યાદ રાખવાના, સમક્ષિતિજ કિરણ અને આ બે કિરણો વચ્ચેનો ખૂણો બરાબર. આ બે કિરણો વચ્ચેનો ખૂણો આ આપણા માટે મહત્વનું છે બરાબર. હવે એ બે કોણ છે, અવક્ષેપ કોણ અને ઉત્ક્ષેપ કોણ બરાબર. હવે અહીંયા જુઓ, આપણે નિરીક્ષણ હેઠળનું બિંદુ, એટલે નિરીક્ષણ હેઠળનું બિંદુ, નિરીક્ષણ કયા બિંદુનું કરી છે? બિંદુ એ નું કરીએ છીએ બરાબર. તો હવે આ નિરીક્ષણ હેઠળનું બિંદુ છે, અવલોકન કરતા છે એનાથી નીચે છે કે ઉપર? તો કે ઉપર છે બરાબર. એટલે કે આપણે વસ્તુને, ઉપર રહેલી વસ્તુને જોઈએ છીએ બરાબર. જોનારથી વસ્તુ ઉપર છે તો એ ખૂણાને કહેવામાં આવે, આ જે ખૂણો છે આને કહેવામાં આવે ઉત્છેદ કોણ બરાબર. હવે તમને મગજમાં એવો પ્રશ્ન થાય
કે આપણી આંખમાંથી નીકળતું કિરણ કાંઈ દેખાતું તો નથી. આ જમીન છે અને સમક્ષિતિજ કિરણ લઈ લ્યો, આ કિરણ દેખાતું તો નથી. હવે પ્રશ્ન થાય, મેં ગઈકાલે થોડીક વાત કરી હતી, એક સામાન્ય સિમ્પલ મશીન આવે થિયોડોલાઇટ, બરાબર, જેની મદદથી એમાં બિંદુ સેટ કરી લેવાનું ટાવરની ટોચનું, એટલે આ શું બતાવી દે આપણને મશીન? ખૂણો બતાવી દે. એકદમ સરળ મશીન હોય. એ સિવિલ લાઇનની અંદર, સિવિલ એન્જિનિયરિંગની અંદર એનો અભ્યાસ આવે. ભવિષ્યમાં તમે જાશો ત્યારે ખબર પડશે, બરાબર. પણ અત્યારે આ ખૂણો છે આપણે માપવાનો નથી, બરાબર, યાદ રાખજો. એ ખૂણો આપણે માપવાનો નથી, એ ખૂણો આપણને આપી દીધો હોય છે. આપણે દાખલા ગણશું ત્યારે તમને એમ કહેવામાં આવે કે કઈ કહેવામાં ના આવે કે વસ્તુ ઉપર છે કે નીચે છે, કે એક અવલોકનકાર એક ટાવરના બિંદુનું નિરીક્ષણ કરે છે, કે થાંભલાનું નિરીક્ષણ કરે છે, કે ઝાડનું નિરીક્ષણ કરે છે, બરાબર. એમ કીધું છે ઝાડની ટોચનું કે ઝાડના તળિયાનું, બરાબર. અને ઉચ્છેદ કોણનું માપ આટલું છે, તો તમારે સમજી જવાનું શું કે જે બિંદુ છે એ બિંદુ જોનારથી નીચે નથી પણ ક્યાં છે? ઉપર છે, બરાબર. આ એક વસ્તુ ક્લિયર થઈ જવી જોઈએ, બરાબર. ટૂંકી ટચ વાત, ઉપર માટે ઉચ્છેદ કોણ, બરાબર. બીજો કોણ આવશે? અવક્ષેદ કોણ. ઉપર માટે ઉચ્છેદ તો નીચે માટે અવક્ષેદ. યાદ રાખી લેવાનું, બરાબર. હવે આપણે બીજી વાત લઈએ. ભાઈ જોતો જામી આ બધું દેખાય છે ને? બરાબર. હવે દાખલા તરીકે આપણે આ ઉચ્છેદ કોણની વાત પૂરી કરી. ત્યાં એક બિલ્ડિંગ છે, બરાબર. આ બિલ્ડિંગની ઊંચાઈ, ઉપરનું ટોચનું બિંદુ A અને બિલ્ડિંગનું તળિયાનું બિંદુ B. આ બિલ્ડિંગ ઊભી છે. કેવી રીતે ઊભી છે? શિરોલંબ અવસ્થામાં, બરાબર. હવે આ બિલ્ડિંગની ટોચ ઉપર રહેલી વ્યક્તિ આ બિલ્ડિંગના તળિયામાંથી પસાર થતા રસ્તા ઉપર એક મોટર કારને જુએ છે. આ મોટર કારને દર્શાવવાની બિંદુ C સ્વરૂપે. ક્લિયર? બરાબર. પછી ટોચ ઉપર રહેલી વ્યક્તિ, ઊંચાઈ અવગણીએ છીએ આપણે એ વ્યક્તિની, અને એ વ્યક્તિની આંખ છે એ આ બિંદુ એ ઉપર છે અને અહીંયાથી એ નિરીક્ષણ કરે છે. સમજાણો એટલું કે વ્યક્તિની આંખ, બરાબર. વ્યક્તિની ઊંચાઈને આપણે શું કરીએ છીએ? અવગણીએ છીએ. જ્યારે દાખલામાં ઊંચાઈ આવશે ત્યારે વાત કરશું આપણે એની, બરાબર. એ પાછું સરળ જ છે, એમાં કાંઈ અઘરું નથી. હવે કેને જુએ છે? મોટર કારને, બરાબર. મોટર કારને જુએ કે વાહનને જુએ કે સ્ટીમરને જુએ કે ગધેડાને જુએ કે વાંદરાને જુએ, ગમે એને જુએ, એ પદાર્થ જે છે નિરીક્ષણ હેઠળનો એને માત્ર એક બિંદુ સ્વરૂપે દર્શાવવાનો છે. સમજાઈ ગયું? એટલે બિંદુ C. અને જોવે છે, જોનાર કોણ હોય? આંખ. તો એ આંખને ટોચ ઉપર મૂકી દેવાની કે તળિયા ઉપર મૂકી દેવાની. કમ્પ્લીટ. અને આંખમાંથી જે કિરણ નીકળે એને કેવું કિરણ કહેવાનું? દ્રષ્ટિ કિરણ, બરાબર. આ આંખમાંથી નીકળતું દ્રષ્ટિ કિરણ, બરાબર. અહીંયા જુઓ, આ દ્રષ્ટિ કિરણ, બરાબર. આંખમાંથી નીકળતા બે કિરણ લેવાની મેં વાત કરી, એક દ્રષ્ટિ કિરણ અને બીજું સમક્ષિતિજ કિરણ. અહીંયા દ્રષ્ટિ કિરણ અને સમક્ષિતિજ કિરણ એટલે એ જમીન જ, બરાબર. પણ અહીંયા આંખમાંથી નીકળતું, આંખ અહીંયા છે, બરાબર. આંખમાંથી નીકળતું આ કિરણ એટલે કેવું કિરણ કહેવું? સમક્ષિતિજ કિરણ, બરાબર. આ સમક્ષિતિજ કિરણ અને દ્રષ્ટિ કિરણ વચ્ચેનો ખૂણો અગત્યનો, બરાબર. અહીં જુઓ કેની વચ્ચેનો ખૂણો છે? દ્રષ્ટિ કિરણ અને સમક્ષિતિજ કિરણ વચ્ચેનો, બરાબર. ઉપર માટે ઉચ્છેદ કોણ અને નીચે માટે અવક્ષેદ કોણ, બરાબર. હવે આ રેખા અને જમીન બે કેવા છે? સમાંતર છે ને? સમક્ષિતિજ, ક્ષિતિજ ને સમાંતર, બરાબર. એટલે આ બે રેખા સમાંતર થઈ, આ એની છેદિકા થઈ, બરાબર. તો આ જે બે જોડ છે એ કેવી થાય? સરખી થાય ને. આ ખૂણો માનો કે 30 અંશનો હોય તો આ પણ કેટલાનો થાય? 30 નો થાય. એટલે આ પણ આપણે આને શું કહી શકશું? અવક્ષેદ કોણ કહી શકશું, બરાબર. રેડી? ટૂંકી ટચ વાત એટલી છે, બે જ કિરણ લેવાના છે તમારે, બરાબર. કયા કિરણ? દ્રષ્ટિ કિરણ અને સમક્ષિતિજ કિરણ લેવાના છે. અને આ બે કિરણ વચ્ચેનો ખૂણો
ઉપર માટે ઉચ્છેદ અને નીચે માટે ઉપર માટે એટલે હું તો કે નિરીક્ષણ હેઠળનો પદાર્થ જોનારથી ઉપર હોય ત્યારે. નીચે એટલે હું તો કે નિરીક્ષણ હેઠળનો પદાર્થ જોનારથી નીચે હોય ત્યારે. આ ઉપર છે ભાઈ, જોનાર અહીંયા છે, સી ઉપર છે જોનાર, બરાબર. આ છે એ જોનાર છે, આ બિંદુ સી, બરાબર. અહીંયા આ જોનાર છે, બરાબર. ભૂલ ના કરતા, આ બે ઉપર જ છે આખું ચેપ્ટર, બરાબર. જો અહીંથી શરૂઆતથી ભૂલ થાય તો આપણો દાખલો કમ્પ્લીટ ખોટો પડે, બરાબર. 4 માર્ક્સનો દાખલો છે આ ચેપ્ટરનો, એકમાત્ર દાખલો, બરાબર. હાલો કમ્પ્લીટ. હવે આમાં કોઈ પ્રશ્ન હોય તો કયો, હાથ ઊંચો કરીને, બરાબર, એટલે એનું સમાધાન થઈ જાય. ફરી વાર કહી દઉં કે નિરીક્ષણ હેઠળનો પદાર્થ આ કિસ્સામાં કયો છે? બિંદુ એ. અહીંયા નિરીક્ષણ હેઠળનો પદાર્થ કયો છે? બિંદુ સી, બરાબર. અવલોકન કરતા અહીંયા ક્યાં છે? ઉપર છે, બરાબર. અહીંયા અવલોકન કરતા છે એ નીચે છે, બરાબર. હવે અવલોકન કરતા એટલે અવલોકન કરનારની આંખ. ટાવરની ટોચ ઉપર અવલોકન કરતા હોય, અવલોકન કરતાની ઊંચાઈ આપેલી ન હોય તો એ ટાવરની ટોચ ઉપર અવલોકન કરતાની આંખ મૂકી દેવાની. અહીંયા મૂકી દીધી, બરાબર. અને એની આંખમાંથી નીકળતું આ દ્રષ્ટિ કિરણ, બીજું એની આંખમાંથી નીકળતું જમીનને સમાંતર સમક્ષિતિજ કિરણ, બરાબર. અને સમક્ષિતિજ કિરણ અને દ્રષ્ટિ કિરણ વચ્ચેનો ખૂણો નીચે હોય અવલોકન હેઠળનો પદાર્થ તો એના ઉચ્છેદ કોણ કહેવાય, બરાબર. હવે અહીંયા આંખમાંથી, અહીંયા આંખ છે, બરાબર, એમાંથી નીકળતું કિરણ દ્રષ્ટિ કિરણ, બરાબર. અને ક્ષિતિજને સમાંતર કિરણ, સમક્ષિતિજ કિરણ એ ક્ષિતિજ જ થાય, જમીન જ થાય, બરાબર. દ્રષ્ટિ કિરણ અને સમક્ષિતિજ કિરણ વચ્ચેનો ખૂણો બનાવવાનો. આંખમાંથી બે કિરણ કાઢવાના, એક સમક્ષિતિજ ને બીજું દ્રષ્ટિ, બરાબર. આંખ જમીન ઉપર પડી છે તો જમીન જ સમક્ષિતિજ કિરણ, બરાબર. આ બે વચ્ચેનો ખૂણો લઈ લેવાનો, બરાબર. એ અવલોકન હેઠળનો પદાર્થ ઉપર છે જોનારથી તો એ ખૂણાને ઉચ્છેદ કોણ કહેવામાં આવશે. રેડી, બરાબર. આટલી વાત ક્લિયર એટલે આ ચેપ્ટર ક્લિયર, બરાબર છે. હાલો છે પહેલો પ્રશ્ન. આ પોઝ કરવાનું ને. હાલો ઉદાહરણ 1. જમીન પર એક ટાવર શિરોલંબ સ્થિતિમાં છે. તેના પાયાથી 15 મીટર દૂર રહેલ જમીન પરના એક બિંદુથી ટાવરની ટોચના ઉચ્છેદ કોણનું માપ 60 છે. ભાઈ બધા અહીંયા ધ્યાન આપો. તો તે ટાવરની ઊંચાઈ શોધો. હું તમને સમય આપીશ દાખલો ગણવા માટેનો, ધ્યાન આપો. પહેલા અહીંયા ફરીવાર રકમ વાંચું ત્યારે પહેલા સાંભળવાનું હોય. જમીન પર એક ટાવર શિરોલંબ સ્થિતિમાં ઊભો છે. આ ટાવર, કોઈ ટાવર દોરવામાં કાંઈ સમય બગાડવાનો નથી. આ ટાવરની ટોચનું બિંદુ એ, આ ટાવરના તળિયાનું બિંદુ બી અને ટાવર શિરોલંબ સ્થિતિમાં છે, બરાબર. ના કીધું એ રકમમાં કાંઈ ભૂલ રહી ગઈ હોય, પ્રિન્ટ મિસ્ટેક, તો આપણે શિરોલંબ જ ગણવાનો. તેના પાયાથી 15 મીટર દૂર, આ એનો પાયો, બરાબર. એનાથી 15 મીટર દૂર રહેલ જમીન પરના એક બિંદુથી, આ પાયાથી, પાયો એટલે બિંદુ બી, 15 મીટર દૂર રહેલ જમીન પરના બિંદુથી, આ બિંદુને કહી દઉં સી. આ કેટલું અંતર છે? 15 મીટર. બિંદુ સી થી ટાવરની ટોચના ઉચ્છેદ કોણનું માપ 60 છે. ટાવરની ટોચ એટલે બિંદુ એ. રેડી? આ ઉચ્છેદ કોણ નું માપ 60 છે. જો આ કહી દીધું તમને, તમારે ખૂણો ગોતવાનો નથી, બરાબર. અહીંયા તમારે બુદ્ધિ વાપરવાની નથી. ઉચ્છેદ કોણ ટોચના બિંદુનું માપ, ટોચના બિંદુના ઉચ્છેદ કોણનું સ્પષ્ટતા કરી દીધી છે કે નિરીક્ષણ હેઠળનું બિંદુ કયું છે? એ, બરાબર. ઉપર માટે ઉચ્છેદ કોણ 60 છે. તો ટાવરની ઊંચાઈ શોધો.
એટલે આપણે એ બી શોધવાનું છે. બરાબર. હવે ચેપ્ટર નંબર 8 માં વયા જાઓ તમે. બસ પૂરો. બરાબર. ચેપ્ટર નંબર 8 ની અંદર કાટકોણ ત્રિકોણ આપેલો છે, એક બાજુનું માપ આપેલું છે અને ખૂણો આપેલો છે, એટલે આપણું કામ તમામ. આ ખૂણો, અહીંયા ત્રિકોણમિતિ વિધેય લગાડો. અહીંયા આપણે કર્ણનું માપ જોતું નથી. બરાબર. આપણે કાટખૂણો બનાવતી એક બાજુનું માપ આપેલું છે, એક બાજુ બીજી બાજુનું જોઈ છે. બરાબર. 30, 60, 45 આ ખૂણાના મૂલ્ય આપણે જાણીએ છીએ. બરાબર. હવે કયું વિધેય લગાડવું? હાથ ઊંચો કરો. કયું વિધેય લગાડવું? બોલ ભાઈ. 10. 10 લગાડશો તોય ચાલશે ને? કોટ લગાડશો તોય ચાલશે. સામેની બાજુ ને પાસેની બાજુ આવે. સાઇન, કોસ, સેક ને કોસેક ના આવે, કારણ કે એમાં શું આવશે? ભેગો કર્ણ આવશે. બરાબર. એટલે અહીંયા ખાલી એટલું જ ત્રિકોણ ABC માં. બરાબર. 10, 60. બરાબર. સામેની બાજુ એટલે આ ખૂણાની સામેની બાજુ AB છેદમાં BC. 10, 60 નું માપ વર્ગમૂળ 3. આ AB અને BC નું માપ 15. બરાબર છે? હાલો, તો AB એટલે 15 વર્ગમૂળ 3 માટે AB બરાબર 15 વર્ગમૂળ 3 મીટર. આ જવાબ. જો રકમમાં તમને આપ્યું હોય કે વર્ગમૂળ 3 બરાબર 1.73 લ્યો, તો તમારે 1.73 ગુણ્યા 15 કરીને જવાબ આપવો પડે. રકમમાં કીધું હોય તો, નહીતર નહીં. તો વર્ગમૂળ એમને રાખી દેવાનું. ચાલો, આ દાખલો પેલો થયો, ઉદાહરણ પેલું થયું. હાલો બધા ગણી લે. હવે ઉદાહરણ 2. આમાં જો હરખાય. એક ઇલેક્ટ્રિશિયન ને 5 મીટર ઊંચાઈવાળા થાંભલા પર ફોલ્ટનું સમારકામ કરવાનું છે. 5 મીટર ઊંચાઈનો એક થાંભલો છે, એની ઉપર એક ઇલેક્ટ્રિશિયનને સમારકામ કરવાનું છે. આ માટે તેણે 1.3 મીટર નીચે સુધી પહોંચીને સમારકામ કરવાનું છે. જો થાંભલા ઉપર નહીં, પણ થાંભલાની ટોચથી નીચે 1.3 મીટર ઉતરવાનું છે. આ માટે તે સમક્ષિતિજ રેખા સાથે 60 માપનો ખૂણો બનાવે તે રીતે એક નિસરણી થાંભલા સાથે ત્રાસી ટેકવે છે અને ઈચ્છિત જગ્યાએ પહોંચે છે. તો નિસરણીની લંબાઈ કેટલી હશે? તદુપરાંત નિસરણીને થાંભલાના પાયાથી કેટલે દૂર રાખવી પડશે? અહીં વર્ગમૂળ 3 બરાબર 1.73 લ્યો. તો અહીંયા આપણે આગળના દાખલામાં 15 વર્ગમૂળ 3 લખ્યા હતા, તો અહીંયા નહોતું કીધું, તો વર્ગમૂળ 3 ની જગ્યાએ 1.73 મૂકી 15 અને 1.73 નો ગુણાકાર કરીને જવાબ રજૂ કરવો પડે. બરાબર. જો તમે 15 વર્ગમૂળ 3 લખી નાખો તો તમારો માર્ક્સ કપાય. બરાબર. હાલો, હવે ખાસ સમજો. 5 મીટર ઊંચાઈ વાળો એક થાંભલો. બરાબર. આપણે આ ગોઠવી દીધો જમીન ઉપર શિરોડમ સ્થિતિમાં. બરાબર. આ થાંભલાની ટોચનું બિંદુ A, આ તળિયાનું બિંદુ B. રકમ બરાબર સમજવી પડે. ટોચ ઉપર કામ નથી કરવાનું. 1.3 મીટર નીચે કામ કરવાનું છે. એટલે કે અહીંથી આ 5 મીટર છે. જોવો. બરાબર. આ 5 મીટર. 1.3 મીટર નીચે. આ 1.3 મીટર. બરાબર. એટલે આ જે અંતર થાય 1.3 મીટર થાય. બરાબર. અને આ અંતર આપણે જોતું હોય તો 5 માંથી 1.3 બાદ કરી દઈએ. બરાબર. તો આ 3.7 મીટર થાય. બરાબર છે? હવે શું કહે છે? તો આ માટે શું કરે છે? કે એક નિસરણી લે છે અને સમક્ષિતિજ રેખા સાથે 60 નો ખૂણો બનાવે તે રીતે થાંભલા સાથે ત્રાસી ગોઠવે છે
અને ઈચ્છિત જગ્યાએ પહોંચે છે. બુદ્ધિ વાપરવાની જાજી નથી. ઈચ્છિત જગ્યાએની કઈ છે? બિંદુ સી. તો બિંદુ સી ઉપર નિશાનીનો છેડો અડાડવાનો છે. સમજાઈ ગયું કે નિશાની હેઠે રાખે ને પોતાની ઊંચાઈ હોય ને અહીંયા હાથ ફૂગી જાય ને એ નહીં. ઈચ્છિત જગ્યા એટલે નિશાનીનો છેડો એ જગ્યાએ. બરાબર. આ ત્રાસી ગોઠવી નિશાની કેટલાનો ખૂણો બનાવ્યો? 60 નો. બરાબર. આ નિશાનીનું તળિયાનું બિંદુ. અહીંયા કાંઈ નિશાની દોરીને મૂકવાની નથી. બરાબર. કમ્પ્લીટ. ઈચ્છિત જગ્યાએ પહોંચે છે એટલે કે ઈચ્છિત જગ્યાએ નિશાનીનો છેડો છે. બરાબર. એ નિશાની થાંભલાથી કેટલી દૂર હશે એ આપણે શોધવાનું છે. ઉપરાંત નિશાનીની લંબાઈ કેટલી હશે તે શોધવાનું છે. બરાબર. કેટલી દૂર રાખવી પડશે? દૂર કેટલી રાખવી પડે? ડી બિંદુ સુધી. તો ડી બિંદુ ક્યાં હોય? થાંભલાના તળિયાનું બિંદુ બી છે અહીંયાથી. એટલે કે આપણે શું મેળવવાનું છે? બી ડી. અને બીજું શું મેળવવાનું છે? સી ડી. બરાબર. હવે અહીંયા ધ્યાન. આ ખૂણો જાણીએ છીએ અને સી બી જાણીએ છીએ ને. હે તો અહીંયા બીડી મેળવવાનું છે. બરાબર. ટાવરના તળિયાના બિંદુ બી થી નિસરણી ના તળિયાના બિંદુ ડી સુધીનું અંતર બીડી થશે એ શોધવાનું છે. બરાબર. બીડી શોધવા માટે આપણે શું કરશું? આ કોણ કે છે? બોલ ભાઈ. tan 60. બરાબર છે. સામેની બાજુ છેદમાં પાછળની બાજુ. બરાબર. પછી લખવાનું ત્રિકોણ. જો ત્રિકોણ નક્કી કરવાનો BCD માં. તમારું એક ટાર્ગેટ દાખલો ગણવા માટે ત્રિકોણ બનાવવાનું હોવું જોઈએ. એ પણ કાટકોણ ત્રિકોણ. બરાબર. ત્રિકોણ BCD માં tan 60 બરાબર સામેની બાજુ BC છેદમાં પાછળની બાજુ BD. tan 60 બરાબર વર્ગમૂળ 3 બરાબર BC બરાબર 3.7 છેદમાં BD. વર્ગમૂળ 3 બરાબર 1.73 લેવાના છે. એટલે BD આ અંશમાં આવી જાય. આ બાજુ આવશે તો વર્ગમૂળ 3 છેદમાં એટલે વર્ગમૂળ 3 બરાબર આપણે 1.73 મૂકી દઈએ. બરાબર. એટલે BD બરાબર 3.7 છેદમાં 1.73. બરાબર. આ આપણો જવાબ થાય. હાલો હવે તમારે કરવાનું છે 3.7 ભાગ્યા 1.73. બરાબર. હું જવાબ ડાયરેક્ટ જોઈ લઉં. બેલ પડી ગયો એટલે 2.14 મીટર આવશે. BD બરાબર 2.14 મીટર. આનો મતલબ શું થયો કે નિશાનીનું તળિયાનું બિંદુ છે એ ટાવરના તળિયાના બિંદુથી કેટલું દૂર હશે? 2.14 મીટર. બરાબર. હવે આપણે નિશાનીની લંબાઈ શોધીએ. તમે કહેતા હતા એ બરાબર. નિશાનીની લંબાઈ બરાબર CD થશે ને. બરાબર. તો અહીંયા આપણે હવે કયું વિધેય વાપરીએ? sin 60 બરાબર સામેની બાજુ છેદમાં કર્ણ. એટલે અહીંયા ત્રિકોણ આમ લખવાનું આપણે ભૂલ ના પડે. BCD માં sin 60 બરાબર સામેની બાજુ BC છેદમાં કર્ણ CD. રેડી? બરાબર. હવે sin 60 એટલે શું થાય? વર્ગમૂળ 3/2 બરાબર BC એટલે 3.7
છેદમાં CD બરાબર અહીંયા આગળ નાખું છું તો CD ના અહીંયા લઈ આવીએ 3.7 ના ગુણાકારમાં જાય એટલે 3.7 ગુણ્યા 2 છેદમાં વર્ગમૂળ 3 ની જગ્યાએ 1.73 બરાબર 3.7 ભાગ્યા 1.73 એનો જવાબ આપણને 2.14 આવ્યો તો એને ગુણ્યા 2 છે એટલે 4.28 CD બરાબર 4.28 મીટર આનો મતલબ શું થયો કે નિશાનીની લંબાઈ કેટલી હોય 4.28 મીટર હોય જો મેં તમને આગલા દાખલામાં સમજાવ્યું હતું આ સાઈડ છે તો આ ખૂણો કેટલાનો થયો 30 નો થયો ને 30 ના સામેની બાજુનું માપ 30 ના ખૂણાની સામેની બાજુનું માપ કર્ણ કરતા અડધું હોય કર્ણ કેટલો આવ્યો 4.28 આવ્યો તો આ કેટલું 2.14 આવ્યું બરાબર રેડી હવે આ ઉદાહરણ 2 પૂરું થયું હવે નેક્સ્ટ પીરિયડ ની અંદર ઉદાહરણ 3 કરશું બરાબર એ દબાઈ દો ને